નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે હાલમાં દેશમાં 7મો પગાર પંચ કાર્યરત છે, જેનો સમયગાળો 1 જાન્યુઆરી 2016થી લઈ અને આગામી 31 ડિસેમ્બર 2025 સુધીનો છે। મિત્રો 25 પછી એટલે કે 1 જાન્યુઆરી 2026થી જ્યારે દેશભરમાં 8મો પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે, તેના મિત્રો આ 8મો પગાર પંચ લાગુ થવાને લઈને હાલમાં સરકારી કર્મચારીઓમાં જે છે તે મિત્રો ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે। ત્યાં તમામ અટકળો વચ્ચે મિત્રો 7મા પગાર પંચના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે, કારણ કે સરકાર દ્વારા 7મા પગાર પંચમાં અંતર્ગત આ કર્મચારીઓને 2027 ઓગસ્ટ સુધી આ જે છે તે મિત્રો પેકેજ મળતું રહેશે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે સરકારી કર્મચારીઓ ક્યાંના સરકારી કર્મચારીઓને અને કયા સરકારી કર્મચારીઓને 2027 સુધી આ પેકેજ મળતું રહેશે અને શું છે આ પેકેજ, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ આવા સરકારી કર્મચારીઓ, પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચ અંતર્ગત સારા સમાચાર છે। વર્ષ 2027 સુધી મળતું રહેશે આ પેકેજ। કાર્મિક મંત્રાલયે આ એક આદેશમાં કહ્યું છે કે 1 ઓગસ્ટ 2024થી આગામી 3 વર્ષ માટે એટલે કે 31 જુલાઈ 2027 સુધી આ પેકેજ 3 વર્ષ માટે આગળ વધારવામાં આવ્યું છે। જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી હોવ તો તમારા માટે આ સમાચાર હોઈ શકે છે। કેન્દ્ર સરકારે કાશ્મીર ઘાટીમાં કામ કરનારા કર્મચારીઓને મળતી છૂટછાટ અને સુવિધાઓને આગામી 3 વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણય અંગે કાર્મિક મંત્રાલય તરફથી આદેશ પણ બહાર પાડવામાં આવ્યો છે। અત્રે જણાવવાનું કે કાશ્મીર ઘાટીમાં કુલ 10 જિલ્લા અનંતનાગ, બારામુલ્લા, કુપવાડા, પુલવામા, શ્રીનગર, કુલગામ, શોપિયા, ગાંદરબલ અને બંદીપુરા છે। શું છે આદેશ? તો સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીર ઘાટીમાં કામ કરતા કેન્દ્રીય કર્મચારીઓ માટે અપાઈ રહેલી છૂટછાટ અને સુવિધાઓ 1 ઓગસ્ટ 2024થી આગામી 3 વર્ષ માટે લંબાવવામાં આવી છે, એટલે કે 31 જુલાઈ 2027 સુધી લંબાવવામાં આવી છે। આ પેકેજ ભારત સરકારના તમામ મંત્રાલયો, વિભાગો અને પબ્લિક સેક્ટરના ઉપક્રમો PSU પર લાગુ થશે। તમામ વિભાગોને એ સુનિશ્ચિત કરવા માટે કહેવાયું છે કે તેઓ આ છૂટછાટો અને સુવિધાઓને નિર્ધારિત દર મુજબ લાગુ કરે। રોજ અપાશે આટલું બધું? જો કર્મચારીઓ ઈચ્છે તો પોતાના પરિવારને દેશના કોઈપણ પસંદગીના સ્થાન પર સરકારી ખર્ચે શિફ્ટ કરી શકે છે। સરકાર આ શિફ્ટિંગનો ખર્ચો ઉઠાવશે, જેમાં પરિવહન ભથ્થું TA સામેલ રહેશે। આ સિવાય કમ્પોઝિટ ટ્રાન્સફર ગ્રાન્ટ એટલે કે CTG પણ આપવામાં આવશે, જે ગત મહિનાના બેઝિક પેની 80% હશે। આ ઉપરાંત એવા કર્મચારીઓ જે પરિવારને શિફ્ટ કરવા નથી માગતા તેમને રોજના 141 રૂપિયા પ્રતિદિન લેખે ભથ્થું આપવામાં આવશે। આ ભથ્થું તેમના ઓફિસ અને આવવા જવા તથા અન્ય ખર્ચાની ભરપાઈ માટે આપવામાં આવે છે। સરકાર તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓના રહેવા, સુરક્ષા અને ઓફિસ સુધી આવવા જવાની પૂરી વ્યવસ્થા વિભાગ તરફથી કરવામાં આવશે। કર્મચારીઓને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ જે છે તે મિત્રો CRPFના જવાનોની જેમ રાશન ભથ્થું, મેસિંગ એલાઉન્સ પણ આપવામાં આવે છે, જે રૂપિયા 142.75 પ્રતિ દિવસ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું છે। આ સિવાય પેન્શનર્સ પોતાનું પેન્શન પબ્લિક સેક્ટરની બેન્કો, પે એન્ડ એકાઉન્ટ ઓફિસ કે ટ્રેજરીથી પ્રાપ્ત કરી શકતા ન હોય તો તેમને વિશેષ છૂટ આપવામાં આવશે। આવા પેન્શનરોને કાશ્મીર ઘાટીની બહાર જ્યાં તેઓ વસી ચૂક્યા છે ત્યાં પેન્શન આપવાની મંજૂરી અપાશે। આમ સરકાર દ્વારા કાશ્મીર ઘાટીના કર્મચારીઓ જે કેન્દ્ર સરકારના હસ્તગત કામ કરી રહ્યા છે તેવા કર્મચારીઓ માટે 3 વર્ષ સુધી વિશેષ પેકેજ જે છે તેના ભથ્થાઓ આપવાની અતિ મહત્ત્વનું જે છે તે મિત્રો જાહેરાત કરવામાં આવી છે। જય હિન્દ, અસ્તુ।